મને મારી દીકરીની સહેલી સાથે પ્રેમ થઈ ગયો. તે જ્યારે પણ ઘરે આવતી તો છુપી રીતે મને જોયા કરતી. તે દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી. હું પણ દેખાવમાં કંઈ ઓછો ન હતો. એકદમ તાકાતવર હતો. મારો ચહેરો જોઈને કોઈ પણ અંદાજો લગાવી શકે નહીં કે હું અત્યારે 50 વર્ષનો છું, પરંતુ તે છોકરીને જોઈને મારી અંદરની જવાની મચાલવા લાગતી. જ્યારે પણ તે છોકરી મારી પાસે આવતી તો હું તેના તરફ આકર્ષિત થતો. મારી પત્નીનું મૃત્યુ ઘણા સમય પહેલાં થઈ ગયું હતું. તેના કારણે મેં તે બધું કોઈની સાથે કર્યું હતું નહીં, પરંતુ તે છોકરીને જોઈને મારા શરીરમાં એક અજીબ ગરમીનો અનુભવ થતો. મને અંદરને અંદર એક રોમાંચનો અનુભવ થતો. તે છોકરી પણ ખૂબ જ ચાલાક હતી. વારંવાર મારા શરીરને ટચ કરતી. તેના ટચ કરવાથી મારા શરીરમાં એક કરંટ દોડવા લાગતો. એક દિવસ તે છોકરી મારી દીકરી સાથે અભ્યાસ કરવા માટે રાત્રે મારા ઘર ઉપર જ રોકાઈ ગઈ. રાત્રે તે લોકોએ થોડોક અભ્યાસ કર્યો. જેવી મારી દીકરી ગહેરી નિંદરમાં સૂઈ ગઈ તો તે છોકરી મારા રૂમમાં આવી. જેવો તેને મારો રૂમનો દરવાજો ખખડાવ્યો તો હું તો છોકરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આખરે આ સમયે તે મારા રૂમની બહાર શું કરી રહી છે? કેમ કે આજ દિવસ સુધી અમે બંનેએ ક્યારેય પણ વાતચીત કરી હતી નહીં, પરંતુ તે જ્યારે મારા રૂમમાં આવી તો તેણે એક પારદર્શક નાઇટી પહેર્યો હતો, જેમાંથી તેનું શરીર ખૂબ જ ખીલી રહ્યું હતું. આ જોઈને હું પણ ખૂબ જ મદહોશ થવા લાગ્યો. ત્યારે તે મારી પાસે આવી અને મને એકદમ ટાઈટ પકડી લીધો. તેના પકડવાથી જ મારા શરીરમાં એક કરંટ લાગવા લાગ્યો. તે સમયે હું મારું હોશ ખોઈ ચૂક્યો હતો. તે મને પકડી અને કહેવા લાગી કે ઘણા સમયથી મારું ખૂબ જ મન કરી રહ્યું છે. આ સાંભળીને તરત જ મેં મારી આંખો બંધ કરી દીધી. હું પણ આ જ તકની તલાશમાં હતો. મેં પણ ઘણા સમયથી તે બધું કર્યું હતું નહીં. મેં તરત જ લાઇટ બંધ કરી દીધી અને ચાદર ઓઢીને એકદમ જોશથી તેની સાથે. હું મારી ઉંમરના એ પડાવમાં હતો જ્યાં કોઈ પણ પુરુષ ખૂબસૂરત જવાન છોકરીને જોઈને પોતાનો કાબુ ગુમાવી લે છે. કેમ કે અત્યારે મારી ઉંમર ફક્ત 35 વર્ષની હતી અને મારી દીકરીની ઉંમર 10 વર્ષની. ત્યારે મારી પત્ની આ દુનિયા છોડીને જઈ ચૂકી હતી. હું એકલો જ મારી દીકરીને ઉછેરી રહ્યો હતો. હું મારી દીકરીને મા અને બાપ બંનેનો પ્રેમ આપી રહ્યો હતો. મારી પાસે પૈસાની કોઈ કમી હતી નહીં. મેં મારી દીકરી માટે ઘર ઉપર નોકર ચાકર પણ રાખ્યા હતા, જે તેના સારી રીતે ધ્યાન રાખી શકે. મારી માં જ્યારે પણ ગામથી મારા ઘરે આવતી તો તે મને કહેતી કે અશોક દીકરા, તારી અત્યારે ઉંમર જ શું છે, તું લગ્ન કરી લે, રોશનીને એક માનો પ્રેમ મળી જશે. પરંતુ હું હંમેશા મારી માની વાતનો ઇનકાર કરી દેતો, કેમ કે મને ખબર હતી કે કોઈ પણ સ્ત્રી મને તો પ્યાર આપશે, પરંતુ મારી દીકરીને ક્યારેય પણ માનો પ્યાર બિલકુલ આપી શકશે નહીં. હું મારી દીકરીને એકલો જ ઉછેરવા માંગતો હતો. હું 35 વર્ષની ઉંમરમાં જ પણ જવાન દેખાતો હતો. લોકો મને જોઈને કહેતા હતા કે હજુ પણ હું કુંવારો જ લાગુ છું, અને જ્યારે હું મારી ઉંમર કહેતો તો બધા લોકો સાંભળીને આશ્ચર્ય થઈ જતા. ઓફિસમાં પણ મારી સાથે કામ કરવાવાળી છોકરીઓ મારી ઉપર લાઈન મારતી હતી, પરંતુ હું કોઈને પણ ભાવ આપતો હતો નહીં, કેમ કે મને મારી પત્ની સાથે એકદમ ઘણો પ્રેમ હતો અને હું તેની જગ્યાએ કોઈ પણ બીજી સ્ત્રીને આપવા માંગતો હતો નહીં. મારી દીકરી તેના માના મૃત્યુ પછી થોડી ઉદાસ થઈ ચૂકી હતી. તે કોઈની સાથે વધારે વાતચીત કરતી હતી નહીં. તેને સ્કૂલમાં પણ વધારે સહેલીઓ બનાવી હતી નહીં. આ વાતથી હું ખૂબ જ પરેશાન રહેતો. રાત્રે જ્યારે હું તેને દૂધનો ગ્લાસ આપવા જતો તો તે એકદમ ગુમસુમ રહેતી. હું મારી દીકરીના વિશે ડૉક્ટરને પણ કન્સલ્ટ કરતો, પરંતુ ડૉક્ટર મને એમ જ કહેતા કે તેમની માના મૃત્યુ થયા પછી તેમની દીકરીની હાલત આવી થઈ ચૂકી છે અને જો તમે થોડો સમય તેની સાથે પસાર કરશો તો કદાચ તેની સ્થિતિ સુધરી જશે. પરંતુ હું મારી દીકરીને બિલકુલ સમય આપી શકતો હતો નહીં, કેમ કે કામનું પ્રેશર જ મારી ઉપર ઘણું બધું હતું અને જો હું કામ છોડી દઉં તો ઘર સંભાળવાનો, ઘરનો ખર્ચો એ બધો કઈ રીતે ચાલતો. આ વાતથી હું ખૂબ જ પરેશાન રહેતો, પરંતુ મારે કોઈ પણ રીતે કરીને મારી દીકરીને ઠીક કરવાની હતી. તેથી જ હું અઠવાડિયાના 3 દિવસ કામ પર જતો અને બાકીના 4 દિવસ મારી દીકરી સાથે રહેતો. તેની સાથે રમતો, તેને ફરવા લઈ જતો, જેથી કરીને તેનું મૂડ પહેલાં જેવું થઈ જાય.
તેની સાથે એક દોસ્ત બનીને રહેતો, જેથી તે મને પોતાના મનની વાત કહી શકે કે આખરે તેને શું પરેશાની થઈ રહી છે, કે તે કોના વિશે આટલું બધું વિચારી રહી છે. પરંતુ મારી લાખ કોશિશ કરવા છતાં પણ મારી દીકરી મને કંઈ પણ કહેતી હતી નહીં. આવી રીતે સમય પસાર થવા લાગ્યો. હવે ઓફિસમાં પણ કામ વધી ગયું હતું, જેના લીધે મને અવારનવાર બીજા શહેરમાં જવાનું થતું. તે સમયે હું મારી માને મારી દીકરી પાસે બોલાવી અને હું બહારગામ જતો. ધીરે ધીરે મારી દીકરી પણ મોટી થઈ ગઈ. હવે 12th સ્ટાન્ડર્ડમાં આવી ગઈ. તે દિવસોમાં અમારા ફળિયામાં એક પરિવાર રહેવા માટે આવ્યો. તે પરિવારમાં એક છોકરી હતી જેનું નામ હતું સુનીતા. સુનીતા દેખાવમાં ખૂબ જ ખૂબસૂરત હતી. સુનીતા પણ રોશનીની સાથે તે જ ક્લાસમાં ભણી રહી હતી. ધીરે ધીરે તે બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ અને તે લોકો અવારનવાર એકબીજાના ઘર ઉપર આવતા જતા. હું મારી દીકરીને ક્યાંય પણ જવા માટે રોકતો નહીં, કેમ કે તે પોતાની મમ્મીના મૃત્યુના દુઃખ ભૂલાવીને માન બહાર આવી હતી. હવે હું તેના ચહેરા પર એક ખુશી જોઈ રહ્યો હતો અને તે દિલ ખોલીને વાતો કરતી હતી. તે જોઈને મને ખૂબ જ સારું લાગતું. આ ખુશી ફક્ત ને ફક્ત સુનીતાના આવવાથી જ આવી હતી. સુનીતા દેખાવમાં એક સમજદાર છોકરી લાગતી હતી. એક વખત હું જ્યારે ઓફિસથી આવ્યો અને કિચનમાં જમવાનું લેવા ગયો તો મેં જોયું કે સુનીતા કિચનમાં જમવાનું બનાવી રહી છે. મને જોઈને કહેવા લાગી કે રોશનીને કંઈક ખાવાનું મન થયું, એટલે હું તે બનાવવા કિચનમાં આવી છું. જમવાનું બનાવ્યા પછી જ્યારે તે જમવાનું મેં જમ્યું તો ખરેખર એકદમ સ્વાદિષ્ટ જમવાનું બન્યું હતું. સુનીતા હવે ઘણો સમય અમારા ઘર પર જ રોકાતી. સુનીતાને જોઈને હું મનમોહિત થઈ જતો. તે દેખાવમાં ખૂબ જ માસૂમ અને એકદમ સમજદાર છોકરી હતી. મારા ઘરની વસ્તુને તે એકદમ સારી રીતે સંભાળીને રાખતી હતી, જેમ કે તેનું જ આ ઘર હોય. કિચનમાં જતી તો ખુદ જ જમવાનું બનાવતી અને અમને પરોસતી, જે મને ખૂબ જ સારું લાગ્યું. ધીરે ધીરે સુનીતા રોશનીની એકદમ પાકા દોસ્ત બની ચૂક્યા હતા. સુનીતા સાથે રહીને મારી દીકરીની તબિયત એકદમ સારી થઈ ચૂકી હતી અને તેની સાથે ખૂબ જ હળીમળી ગઈ હતી. સુનીતા જ્યારે પણ ઘરે આવતી તો મને જમવાનું આપવાના બહાને સ્પર્શ કરવાની કોશિશ કરતી. તેના સ્પર્શથી મારા શરીરમાં કરંટ લાગી જતો. મારું દિલ તે સમયે બેચેન થવા લાગતું. મારી દીકરી મને કહેતી કે પાપા, તમે અમને બંનેને સાથે સન્ડેના દિવસે બહાર ફરવા લઈ જજો. જ્યારે પણ હું તે બંનેને બહાર ફરવા લઈ જતો હતો, કારના રિયર મિરરથી હું સુનીતાને જોયા કરતો અને જ્યારે તે મને જોઈ લેતી તો હું મારી આંખો ફેરવી દેતો. હવે આવી રીતે સમય પસાર થઈ રહ્યો હતો અને બંને સહેલીઓ ખૂબ જ મજા કરી રહી હતી. પરંતુ રોશનીના સૂઈ જવા પછી સુનીતા ઘણીવાર હોલમાં જઈને બેસી જતી. એક દિવસ જ્યારે હું કિચનમાં પાણી પીવા માટે ગયો હતો, સુનીતાની બાજુમાં જઈને બેસી ગયો અને તેને પૂછવા લાગ્યો કે શું કંઈ તકલીફ તો નથી ને? તો સુનીતા કહેતી કે નહીં, બસ થોડું સારું લાગી રહ્યું હતું નહીં, એટલે હોલમાં આવીને બેસી ગઈ છું. મેં પણ કહ્યું કે ઠીક છે, હું તારી સાથે થોડો સમય બેસું છું. જ્યારે પણ તને નીંદર આવશે તો તું સૂઈ જજે. કે પછી સુનીતા મારી નજદીક આવીને બેસી. તે વખતે મને થોડીક હિચહિચાટ થઈ. મારા માથા ઉપર પસીનો છૂટવા લાગ્યો હતો. મારા દિલની ધડકન વધવા લાગી હતી. સુનીતા મારા વિશે પૂછી રહી હતી કે તમે અત્યાર સુધી લગ્ન કેમ કર્યા નથી? તમારી પાસે પૈસાની કોઈ કમી હતી નહીં, તો પછી તમે આખરે લગ્ન કેમ કર્યા નહીં? મેં સુનીતાને મારી પરિસ્થિતિ જણાવી કે મેં કયા કારણે લગ્ન કર્યા નથી. અમારી વચ્ચે ઘણા સમય સુધી વાતો ચાલી રહી. વાતો કરતાં કરતાં ક્યારે સુનીતા ગહેરી નિંદરમાં સૂઈ ગઈ, મને કંઈ ખબર પડી નહીં. હું તેને ઉપાડીને ચૂપચાપ તેને રૂમમાં લઈ ગયો અને બેડ ઉપર જઈને તેને સુવડાવી દીધી. ખરેખર સુનીતા નિંદરમાં ખૂબ જ માસૂમ લાગી રહી હતી, પરંતુ હવે મારા દિલમાં સુનીતા માટેની ફિલિંગ્સ જાહેર કરી શકતો નહીં. હવે જ્યારે પણ સુનીતા ઘરે રોકાતી તો રાત્રે અમે લોકો એકસાથે હોલમાં બેસીને ઘણી વાતો કર્યા કરતા. સુનીતા પણ મારી સાથે ખૂબ જ ફ્રેન્ડલી થઈ ગઈ હતી. પણ પછી એક દિવસ એવો આવ્યો કે મારી જિંદગી જ બદલાઈ ગઈ. હું ઓફિસમાં મારું કામ કરી રહ્યો હતો ત્યારે મને સુનીતાના વિશે વિચારો આવી રહ્યા હતા. ત્યારે જ મારે ફોનની રિંગ વાગી. જ્યારે મેં ફોન ઉપાડ્યો તો મારી દીકરી રોશનીનો અવાજ આવ્યો. તે કહેવા લાગી કે પપ્પા, જલ્દીથી તમે હોસ્પિટલ પહોંચો. મેં કહ્યું કે દીકરી, આખરે શું થયું છે? તું ઠીક તો છે ને? તો તે કહેવા લાગી કે હું ઠીક છું, મને કંઈ થયું નથી, પણ સુનીતાને કંઈક થઈ ગયું છે. હું વારંવાર મારી દીકરીને પૂછી રહ્યો હતો તો મારી દીકરી કહેવા લાગી કે પપ્પા, તમે તરત જ હોસ્પિટલ આવી જાઓ અને
અહીં આવીને જ જોઈ લ્યો. પછી આટલું કહીને તેણે ફોન કટ કરી દીધો. જરા પણ રાહ જોયા વગર હું તરત જ હોસ્પિટલ પહોંચી ગયો. ત્યાંથી જઈને જોયું તો ખૂબ જ માણસોની ગીર્દી હતી. સુનીતાના માતા પિતા અને એક છોકરો પણ ત્યાં ઊભો હતો. તે છોકરાને મેં પહેલે ક્યારેય જોયો હતો નહીં. મેં મારી દીકરીને પૂછ્યું કે બેટા શું થયું, સુનીતા હોસ્પિટલમાં શું કરી રહી છે? ત્યારે સુનીતાની સાવકીમાં કહેવા લાગી કે હવે આપણે સુનીતાના લગ્ન પેલા છોકરા સાથે કરી દેવા જોઈએ. તેને તો આપણા સમાજમાં માથું દેખાડવા લાયક છોડી નથી. ફળિયાના લોકો આપણા વિશે શું શું વિચાર કરે છે? તે લોકોને તો આના વિશે બધી ખબર પડી ગઈ હશે. સુનીતાના પિતા શરમના લીધે ગરદન નીચી કરીને ઊભા હતા. સુનીતા વારંવાર કહી રહી હતી કે એ છોકરાને ઓળખતી નથી અને તેની સાથે મારો કોઈ અફેર પણ નથી, પણ હું તો કોઈ બીજાને પ્રેમ કરું છું. સુનીતાના મોઢેથી આ વાત સાંભળીને અમે બધા લોકો આશ્ચર્ય થઈ ગયા છે. સુનીતા કહેવા લાગે છે કે તમે જો જબરજસ્તી મારા લગ્ન તેની સાથે કરાવશો તો હું ખુદને કંઈક કરી લઈશ. આ વાત સાંભળીને તેના પિતાજી રડવા લાગ્યા અને કહ્યું કે દીકરી, તું આ કેવી વાત કરી રહી છે? હું તારા વિશે બિલકુલ એવું વિચારી શકતો નથી, પરંતુ છોકરો તારા વિશે આખરે શું બોલી રહ્યો છે? ત્યારે સુનીતા કહેવા લાગી કે પપ્પા, હું શું કહું કે તે છોકરા સાથે બિલકુલ પ્રેમ કરતી નથી અને તેની સાથે લગ્ન કરવાનો તો સવાલ જ પેદા થતો નથી. સુનીતાના પિતાજી કહે છે કે તો પછી આ છોકરો તારી પાછળ શું કરી રહ્યું છે? તને તારા વિશે આટલું બધું તેને બોલી દીધું છે કે સમાજમાં અમારી બદનામી થઈ ચૂકી છે. તેના પછી સુનીતા કહેવા લાગી કે તે કોઈ બીજા સાથે પ્રેમ કરે છે. જ્યારે તેના માતા પિતાએ તેને પૂછ્યું તો સુનીતાએ મારી તરફ ઇશારો કરી દીધો. અમે બધા એકદમ આશ્ચર્યમાં પડી ગયા. મારી માથે તો જાણે આકાશ તૂટી પડ્યું હોય. હું તો આ વિશે કંઈ જાણતો પણ નથી. સુનીતાના પિતાજી કહેવા લાગ્યા કે આ તું શું બોલી રહી છે? તે તારા પિતા જેવા છે અને તું તેને પ્રેમ કરી રહી છે. આ બધું સાંભળીને તો સુનીતાની સાવકીમાં તો જેમ તેમ બોલવા લાગી અને વારંવાર કહી રહી હતી કે આના લગ્ન જલ્દીથી કરાવી દો, બાકી તો તે આપણે ઘરની ઇજ્જત લૂંટાવી દેશે. પરંતુ સુનીતા તો વારંવાર તે લોકો સામે મારી સામે લગ્ન કરવાની જીદ કરવા લાગી. મને તો આ બધું કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં, કેમ કે હું સુનીતાને પસંદ કરતો હતો, પરંતુ આ વિશે આજ દિવસ સુધી મારી કોઈ વાત તેની સાથે થઈ ન હતી અને ના તો સુનીતાએ મને આના વિશે કંઈ કહ્યું હતું. હવે તો તે સીધી મારા સાથે લગ્ન કરવા માગે છે. આ સાંભળીને થોડો હું મૂંઝવણમાં મુકાઈ ગયો. પણ સુનીતા તો વારંવાર આગ્રહ કરી રહી હતી કે લગ્ન કરશે તો મારી સાથે જ કરશે, નહીં તો તે પોતાની જાતને કંઈક કરી નાખશે. તેના માતા પિતા આ વાત સાંભળીને ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. થોડા સમય પછી તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું, જો તમે અમારી પુત્રી સાથે લગ્ન કરી લેશો તો અમારી ઇજ્જત બચી જશે, કેમ કે ફળિયામાં એ વાત ફેલાઈ ચૂકી છે મારી દીકરી પેલા છોકરા સાથે પ્રેમ કરે છે અને તેને ખોટું કામ પણ તેની સાથે કરેલું છે. કદાચ તેના લીધે તે આજે હોસ્પિટલમાં પહોંચી છે. હું મારી દીકરીની તરફ જોઈ રહ્યો હતો. તે આ વાતથી ખૂબ જ ખુશ હતી અને રોશની કહેવા લાગી કે પપ્પા, તમે સુનીતા સાથે જલ્દીથી લગ્ન કરી લો. સુનીતા સામે જ્યારે મેં જોયું તો તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. મેં પણ ચૂપચાપ લગ્ન માટે હા કહી દીધી. મારા અને સુનીતાના એકદમ સાદગીથી લગ્ન થઈ ગયા. જ્યારે હું સુનીતાને દુલ્હન બનાવીને ઘર ઉપર લાવ્યો તો તે ખૂબ જ ખુશ હતી. મેં વિચાર્યું કે મારી મોહબ્બત મને મળી ચૂકી છે. હું વિચારી પણ શકતો હતો નહીં કે મને સુનીતા આવી રીતે મળી જશે. જે પણ થયું તે સારું થયું. જેવો હું સુહાગરાત માટે રૂમમાં પહોંચ્યો હતો, સુનીતા મારા જવા પહેલાં જ ગહેરી નિંદરમાં સૂઈ ચૂકી હતી. હું ચૂપચાપ તેની બાજુમાં જઈને સૂતો અને તેના માથા ઉપર હાથ ફેરવવા લાગ્યો. તે ખરેખર ખૂબ જ માસૂમ હતી, પરંતુ જે આ બધું અચાનક થઈ ગયું તે મને સમજાતું ન હતું. જે પણ હવે થયું તેનાથી મને કંઈ લેવા દેવા નથી. બીજા દિવસે સુનીતા ઉઠી અને ઘરના કામકાજમાં લાગી ગઈ. તે એક ઘરની નવી દુલ્હનની માફક પોતાનું ફરજ નિભાવી રહી હતી. તેને નાસ્તામાં ઘણા બધા સ્વાદિષ્ટ પકવાન પણ બનાવ્યા હતા. મારી દીકરી તો વારંવાર તેના વખાણ કરી રહી હતી. સુનીતાના આવવાથી મારી દીકરી હવે ખૂબ જ ખુશ થઈ ચૂકી હતી, પરંતુ સુનીતા મને હવે તેની પાસે આવવા દીધી હતી નહીં અને મારી સાથે ખૂબ જ ઓછી વાતો કર્યા કરતી હતી. હું પણ તેને વધારે ફોર્સ કરતો હતો નહીં. હું વધારે ને વધારે સમય મારા કામકાજમાં જ આપતો હતો.
મારી દીકરીની પણ લગ્નની ઉંમર થઈ ચૂકી હતી. જ્યારે મેં મારી દીકરીને લગ્ન માટે પૂછ્યું તો તેણે કહ્યું કે તે કોલેજમાં એક છોકરાને પસંદ કરે છે. મેં તે છોકરાની જાણકારી તપાસી તો તે છોકરો ખૂબ જ સારો અને એક સારા પરિવારથી હતો. એટલે મેં જલ્દીથી મારી દીકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા. હવે મારી દીકરી તેના સાસરે વિદાય થઈ ચૂકી છે અને હવે તે લોકો બંને સહેલીઓ કલાકો સુધી વાતો કર્યા કરે છે. જ્યારે હું કામ ઉપરથી થાકીને આવતો તો સુનીતા મારા માટે તરત જ નાસ્તો બનાવી દેતી. રાત્રે જ્યારે અમે બેડ ઉપર સૂઈએ ત્યારે સુનીતા મારાથી એક ડિસ્ટન્સ બનાવીને રાખતી. આ બધું મને કંઈ સમજ આવતું ન હતું, પરંતુ જ્યારે અમે ગહેરી નિંદરમાં સૂઈ જતા તો તે મારી પાસે આવી જતી અને તેનો હાથ મારા શરીર ઉપર રાખતી. સવારે જ્યારે હું ઉઠતો તો આ જોઈને હું ખૂબ જ આનંદ થતો, પરંતુ જ્યારે સુનીતાની આંખ ખુલતી તો તે હડબડાઈ જતી અને પોતાનો હાથ પાછો ખેંચી લેતી હતી. મારી પાસે એટલી હિંમત હતી નહીં કે હું તેને કંઈ કહી શકું, કેમ કે મને ખબર હતી કે તે મારાથી 10 વર્ષ નાની હતી. એક દિવસ જ્યારે મારી દીકરી સાસરેથી મને મળવા માટે આવી, તે દિવસે હું ઓફિસથી ઘરે જલ્દી આવી ચૂક્યો હતો. જેવો હું મારી દીકરીને મળવા તેના રૂમમાં ગયો તો મને રૂમની બહાર સુનીતાનો અવાજ સંભળાયો. તે બોલી રહી હતી કે તે તો કોઈ બીજા સાથે પ્રેમ કરતી હતી અને લગ્ન કરવા માંગતી ન હતી. આ વાત સાંભળી મારી દીકરી કહેવા લાગી કે હું તો સારી રીતે જાણતી હતી કે તું મજબૂરીમાં આવીને મારા પિતાજી સાથે લગ્ન કરી રહી છે. આમ પણ મારા પિતાજીની ઉંમર ખૂબ જ થઈ ચૂકી છે. તું તેની સાથે ક્યારેય પણ ખુશ રહી શકીશ નહીં. આ વાત સાંભળીને તો હું પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. હું ત્યાંથી પાછો ફરી અને મારા રૂમમાં ચાલ્યો ગયો અને હું વિચારવા લાગ્યો કે આખરે સુનીતા અને રોશની બંને મળીને મારી સાથે મારી ફિલિંગ્સની સાથે આવું કેમ કર્યું. તે બંને લગ્નને એક મજાક બનાવીને રાખ્યો છે. મને સમજ આવી રહી હતી ને કે સુનીતાએ તે છોકરાથી છુટકારો મેળવવા માટે મારી સાથે લગ્ન કર્યા અને પછી મને છૂટાછેડા આપી અને બીજા પ્રેમી સાથે લગ્ન કરી શકે. મને હવે ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. આજે મેં વિચાર્યું હતું કે સુનીતા સાથે આજે હું વાત કરીને રહીશ. સુનીતાએ છેલ્લા 2 મહિનાથી મને નજીક પણ આવવા દીધો નથી. આ બધું હું કરી રહ્યો હતો ત્યાં સુનીતા રૂમમાં આવી. મારો ગુસ્સો તેના ઉપર વરસી પડ્યો. મારા મનમાં જે પણ આવ્યું તે હું બોલવા લાગ્યો. મેં કહ્યું કે જો તને મારી સાથે લગ્ન કરવા ન હતા તો પછી મારા લગ્નનો દેખાવડો કેમ કર્યો. મેં તને ક્યારેય પણ બળજબરી નથી કરી, ન તો મેં ક્યારેય પણ મારી ફિલિંગ્સ તને જણાવી નથી. તે તો મારી ફિલિંગ્સનો મજાક બનાવી દીધો. મારા ગુસ્સામાં જે પણ આવી રહ્યું હતું તે હું તેને કહી રહ્યો હતો. તે મારી આંખોમાં શાંતિથી જોઈ રહી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, એટલે જ તો તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું કે જિંદગીમાં પહેલી વખત મેં લગ્ન કર્યા. હું સાચે જ તારી સાથે લગ્ન કરવા માંગતો હતો. મેં મારી પત્ની પછી ક્યારેય બીજી સ્ત્રી તરફ નજર પણ નથી કરી. મેં જ્યારે તને જોઈ તો મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. હું તને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ તે મારા પ્રેમની મજાક ઉડાવી દીધી. હું તરત જ ગુસ્સામાં બહાર નીકળી ગયો. સુનીતા પાછળથી મને અવાજ કરી રહી હતી, પણ આજે હું તેની વાત સાંભળવા તૈયાર ન હતો. હું ગુસ્સામાં બહાર નીકળી ગયો કારણ કે મને ઘણું દુઃખ થઈ ગયું હતું. આજે મેં ગુસ્સામાં થોડો દારૂ પણ પી લીધો. આખરે મારી સાથે જ આવું કેમ થાય છે. મેં શાંતિથી વિચારી લીધું હતું કે હું સુનીતાને છૂટાછેડા આપી દઈશ અને તે જે વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે તેની સાથે કરી શકે છે. હું તેને આ સંબંધમાંથી કાયમ માટે મુક્ત કરી દઈશ. હું 2 કલાક પછી ઘરે પાછો ફર્યો. રાતના લગભગ 2 વાગ્યે હું મારા રૂમમાં ગયો. સુનીતા કન્યાની જેમ બેઠી હતી. તેણે લગ્નની સાડી પહેરી હતી. તેણે મને જોયો અને કહ્યું કે હું આજે કેવી દેખાઉં છું. મેં કહ્યું કે આ સમય નથી આવી વાત કરવાનો. મેં ત્યારે જ તને કહ્યું કે હું તને કાલે જ છૂટાછેડા આપી દઈશ. આ સાંભળીને તેને તરત જ મારા મોઢા આગળ તેનો હાથ રાખી દીધો અને કહેવા લાગી કે આ શબ્દ ક્યારેય પણ તમારા મોઢામાંથી કાઢશો નહીં. તમે માત્ર અડધી વાત સાંભળી હતી અને તમે તમારા મગજમાં એ વાતને લગાવી દીધી. હા, એ વાત સાચી છે કે તે દિવસે હોસ્પિટલમાં જે છોકરો આવ્યો હતો હું તેને પ્રેમ કરતી હતી, પણ તે પ્રેમ મારા બચપણનો હતો. જેમ કે બાળપણમાં આપણે ભૂલો કરીએ છીએ એ હતો. જેમ જેમ હું મોટી થતી ગઈ મને તે છોકરા વિશે ખબર પડી કે એ છોકરો સારો નથી. તે છોકરો મને ડરાવવા લાગ્યો
અને મને ખબર હતી કે મારી સાવકીમાં મારા લગ્ન તેની સાથે જ કરાવી લેશે. આ જ કારણથી મેં તે દિવસે બધાની સામે તમારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એ એટલા માટે નહીં કે હું તેનાથી બચવા માંગતી હતી, પરંતુ એટલા માટે કે હું તમારા પ્રેમમાં પડી ગઈ હતી. હું તમને દિલથી જ પ્રેમ કરવા લાગી હતી. મેં તેને પછી પૂછ્યું કે તો પછી મારી દીકરીને કેમ કહ્યું કે તમે મને છૂટાછેડા આપવા માંગો છો? ત્યારે સુનીતાએ કહ્યું કે રોશની મને વારંવાર કહેતી હતી કે મારા પિતા તમારા કરતાં ઘણા મોટા છે. તારે તો કોઈ સુંદર છોકરા સાથે લગ્ન કરવા જોઈએ. હું રોશનીને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તેની સામે આ વાત કરી શકતી હતી નહીં કે હું તેના પિતાજી સાથે પણ પ્રેમ કરું છું. અને આ વાત કહેવાની મારામાં હિંમત બિલકુલ હતી નહીં. અને તે કદાચ મારા વિશે કંઈક ખોટું પણ વિચારી શકતી હતી. પણ બીજી બાજુ મારી પાસે તમારા નજીક આવવાની હિંમત પણ ન હતી. હું ઈચ્છતી હતી કે તમે મારી નજીક આવો અને તમે મને ગળે લગાડો, પણ તમે તો તેનાથી વિપરીત મારાથી દૂર રહેતા ગયા. મેં ત્યારે જ કહ્યું કે હું વિચારતો હતો કે તમે મારા કરતાં ઉંમરમાં નાના છો, તેથી જ તમને હમણાં થોડો સમય જોઈતો હશે, એટલે હું તમારી નજીક ક્યારેય આવ્યો નહીં. આ બધી વાતો સાંભળીને મને હસવું પણ આવતું અને રડવું પણ આવતું. સુનીતા મારી પાસે આવી અને મને એકદમ ટાઈટથી ગળે લગાડ્યો અને કહ્યું કે પ્રેમ ઉંમર કે મોઢું જોઈને થતો નથી. તે ફક્ત એક વ્યક્તિથી થાય છે, અને જેવો વ્યક્તિ મને પસંદ હતો તેવા જ તમે હતા. તે રાત્રે મેં અને સુનીતાએ ખૂબ જ એકબીજાને પ્રેમ કર્યો. આજની રાત સુનીતાની સાથે હું મદહોશ થઈ ચૂક્યો હતો. મિત્રો, તમને લોકોને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.